શું ખરેખર મનનો દ્રષ્ટિકોણ બદલવાથી જીવન બદલી શકાય છે? મનના પ્રશ્નોનું સમાધાન શું? અને મનને શાંત તો કરવું છે, પવિત્ર પણ કરવું છે, અને સાથે સાથે જીવનના દરેક પ્રશ્નનું સમાધાન પણ કરવું છે. પણ એવા તે ત્રણ કયા આધ્યાત્મિક એવા દ્રષ્ટિકોણ છે કે જે અપનાવાથી એ આપણે શાંત રહી શકીએ? શું મનની અસર શરીર ઉપર પડે છે કે નથી પડતી? અને શૂરવીર તો બધાયને થવું છે, પણ શરીર કે મનની રાખવાની છે શૂરવીરતા? તો એ તો મોટો પ્રશ્ન છે. તો આજે આ પ્રવચનની અંદર વિવિધ દ્રષ્ટાંતો સાથે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે મનનો જો દ્રષ્ટિકોણ બદલીએ તો જીવન અવશ્ય બદલી શકાય છે. તો ચાલો પ્રવચનની શરૂઆત મંગલાચરણથી કરીએ. કૃપા કરો મુझ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. દરેક દિવ્ય મુમુક્ષો હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય કે શું મનનો દ્રષ્ટિકોણ બદલવાથી જીવન બદલી શકાય છે? આમ તો આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને પોતાનું જીવન બદલાવવું છે. અને શા માટે બદલવું છે? પોતાનો એક જ લક્ષ્ય છે કે મારે જીવનમાં શાંતિથી, સુખેથી, આનંદથી જીવન જીવવું છે. આમ તો ગુજરાતીની એક કહેવત છે કે જેને મન જીત્યું એને જગ જીત્યું. અને ખરેખર જો એક વખત મનને આપણે જીતી લઈએ તો જગતને પણ જીતી શકાય છે. બહારના વ્યક્તિઓ ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ એ પોતે આપણી સમક્ષ ઊભી કરે, પણ જો તમારી મનની સ્થિતિ જો બરાબર હોય ને તો એ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ તમે સ્થિર રહી શકો છો. તો આજે આપણે એવા જ પ્રવચનમાં જોડાવાનું છે કે જે પ્રવચન સાંભળીને આપણા મનના બધાય પ્રશ્નોનું સમાધાન એ મેળવી શકાશે. આજે થોડીક રિસર્ચ સાથે વાત કરવી છે, થોડાક પ્રયોગો વિશે પણ વાતો કરવી છે, થોડાક દ્રષ્ટાંતો પણ સાંભળવા છે, અને કેવા ત્રણ એવા આધ્યાત્મિક એ જે દ્રષ્ટિકોણ એ જો આપણા જીવનની અંદર આવી જાય તો આપણે સુખી રહી શકીએ એની વિશેષ વાતો આજે આપણે કરવી છે. આમ તો એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. અભિગમ રહ્યો ને એ જ બધું છે. તમે ધનવાન હોય કે તમે ગરીબ હોય, તમારી પાસે સત્તા છે કે નથી, તમારી પાસે પૈસા છે કે નથી, તમારી પાસે આવડત કે કળા છે કે નથી, એ પ્રશ્ન નથી. પણ તમારી મનની સ્થિતિ કેવી છે, તમે કેવા અભિગમ સાથે જીવન જીવો છો ને એટલું જ અગત્યની બાબત કહી શકાય. જો આપણા મનની અંદર ઘણી બધી અસ્પષ્ટતાઓ છે, ઘણા બધા ભ્રમ સાથે આપણે જોડાયેલા છીએ, ભય સાથે જોડાયેલા છીએ, અજ્ઞાન સાથે જોડાયેલા છીએ. પણ આ અજ્ઞાન કે અસ્પષ્ટતા સામે જો આપણે સાચા રસ્તે આગળ વધીએ ને તો સ્પષ્ટતા પણ આવે, જ્ઞાન પણ આવે અને પ્રકાશ પણ આવે છે. તો જો દ્રષ્ટિકોણ બદલવાથી અવશ્ય એ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. પ્રથમ આપણે દ્રષ્ટિકોણની શક્તિ કેવી છે અને આપણા મનમાં કેવી આપણી ભ્રાંતિથી આપણે જીવન જીવીએ છીએ, તો એના બે દ્રષ્ટાંતોથી આજની પ્રવચનની શરૂઆત કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે મનનો દ્રષ્ટિકોણ કઈ રીતે બદલી શકાય. અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આપણને ત્રણ એવા આધ્યાત્મિક દ્રષ્ટિકોણો આપ્યા છે કે જે આપણને સુખી કરે છે. તો એક આપણે વાત કરીએ કે એક હેનરી નામનો છોકરો હતો. હવે પોતાની ઉંમર 10-15 વર્ષની ઉંમર. હવે એને છે ને ભ્રાંતિ થઈ ગઈ. પણ કેવી ભ્રાંતિ થઈ ગઈ કે જે સામાન્ય લોકો કરતા સાવ અજુગતી અને આવ અલગ જ તે ભ્રાંતિ હતી, ભ્રમ હતો કે પોતે છે ને માણસ નથી. હવે 12-13 વર્ષનું બાળક જ હતો, છતાં એને મનમાં કેવી ભ્રાંતિ થઈ ગઈ કે હું માણસ નથી, હું તો ઘઉંનો દાણો છું.
તો ઘણા બધા એના માતા પિતાએ પ્રયત્ન કર્યા, સગાવાલાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એના મિત્રોએ કહ્યું કે ભાઈ તું અમારી સાથે ભણે છો, જો તારા જેવા કાન નાક અમારી પાસે છે, તું કેમ એમ કહે છો કે હું ઘઉંનો દાણો છું? જો ઘઉંનો દાણો તો આવો આવે, અને તું તો માણસ છું, તને જો 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, 11મું મન છે, તું જો બોલે છો, ઘઉંનો દાણો બોલે નહીં, એની તો ઘંટીમાં પીલાઈને લોટ નીકળે, એની તો ભાખરીને રોટલી થાય. ઘણું બધું સમજાવ્યું, પણ આ હેનરી નામનો એ છોકરો માનવા તૈયાર જ નહોતો. છેલ્લે પછી ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે, અને ડોક્ટરને ખબર પડી ગઈ કે આના મનની અંદર છે ને ભ્રાંતિ થઈ ગઈ છે, ભ્રમ થઈ ગયો છે, એટલે આને ગમે એટલું સમજાવવાથી એમ સમજાશે નહીં. પણ પછી એને શું કર્યું કે એને પોતે જ તે એક માણસ તરીકે એવું એક ઊભો રાખી દીધો. એના તે સ્ટાફની અંદર એક કર્મચારી હતો, એને આ ઘઉંના દાણો જે હેનરી નામનો છોકરો પોતાની જાતને સમજતો એની સમક્ષ, અને એવો તર્ક આપી દીધો કે જો આ કોણ છે, તો આ માણસ છે. પછી મરઘી પણ લાવે છે, અને મરઘી તે સ્વાભાવિક રીતના એ પ્રકારે કે જો આ મરઘી છે, આ બકરી છે, આવું બધું અલગ અલગ પ્રાણીઓ એક બે બતાવી નાખે એને, કારણ કે પોતે એ મનોવૈજ્ઞાનિક જેવું એનું કામ હતું એ ડૉક્ટરનું, એટલે થોડુંક પ્રેક્ટિકલ સમજાવે છે. એટલે સ્વાભાવિક રીતે આ હેનરી નામના છોકરાને થઈ ગયું કે આટલા બધા કહે છે, અને આ કહે છે તો બરોબર છે, હું માણસ છું. પણ સામે આ બાળકે ઉલટો એ તર્ક ઓલા મનોવૈજ્ઞાનિકને આપે છે કે વાત સાચી, તેમ મને સમજાય, હું સમજી ગયો, અને મને ઘણા બધા સમયથી આ જ સમજાવે છે, પણ મને ખબર છે કે હું માણસ છું, પણ આ મરઘી છે, આ તેમ બકરી છે, એને ક્યાં ખબર છે કે હું માણસ છું? તો જો આ હેનરી નામના છોકરાને મનમાં ભ્રાંતિ થઈ ગઈ, ભ્રમ થઈ ગયો. એમ આપણા જીવનની અંદર તે ઘણી વખત આવી ભ્રાંતિઓ ઊભી થઈ જાય છે, જેથી આપણે જે સુખના માર્ગે આગળ વધવાનું છે ત્યાં આપણે આગળ વધી શકતા નથી. એટલે જીવનમાં ગમે ત્યારે ભ્રમ હોય ને તો એ ભ્રમને દૂર કરવાનો, અને એ દ્રષ્ટિકોણ જ્યારે બદલવામાં આવશે ને તો જ વાંધો નહીં આવે. તમે જો આજે સમાજની અંદર સાસુ વહુના પ્રશ્નો કેટલા બધા છે, ભાઈ ભાઈના પ્રશ્નો કેટલા છે, કુટુંબીઓની અંદર, સ્વજનોની અંદરો અંદર કેવા મનના એમ કહેવાય ને કમેળિયા જેવા તે સંબંધો થઈ ગયા છે કે મન મેળ હોય જ નહીં, પણ એના મૂળની અંદર શું છે, એવી ભ્રાંતિ થઈ ગઈ છે, એવો ભ્રમ થઈ ગયો છે. બાકી એક વિચાર કરીએ ને તો પણ એ ભ્રાંતિ દૂર થઈ જાય, જો મનનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. સાસુ એમ માને કે હું જ બધુંય છું, મને જ બધું પૂછીને કરવાનું, તેને ભ્રાંતિ થયેલો દ્રષ્ટિકોણ છે. પણ પોતે સકારાત્મક દ્રષ્ટિકોણ સાથે કરે કે હવે ભાઈ નવા આવ્યા છે, તો નવી પેઢી પ્રમાણે નવા રીતિ રિવાજો હોય તો થોડાક આપણે એડજસ્ટ થઈ જઈએ, તો સાસુઓ બંને એડજસ્ટ થઈ જાય, વાંધો ન આવે. જનરેશન ગેપ છે તો એના મૂળની અંદર શું છે, એના મૂળની અંદર આવા જે સમજણો છે એ સમજણો આપણે કેળવેલી નથી. એટલે દ્રષ્ટિકોણની છે ને શક્તિ છે, દ્રષ્ટિકોણથી જ સુખી રહી શકાય. ભગવાન રામના જીવનની અંદર તમે જો 14 વર્ષનો વનવાસ એમને મળ્યો, સીતા માતાને કહેવામાં નહોતું આવ્યું, લક્ષ્મણને કહેવામાં નહોતું આવ્યું, ભરતને કહેવામાં નહોતું આવ્યું, છતાંય વલકલ વસ્ત્ર પહેરીને ભરત જાય છે ને, લક્ષ્મણ પણ સેવા કરવા જાય છે ને 24 કલાક સેવા કરે છે. પતિવ્રતા નારી કોને કહેવાય એ સીતા માતાના જીવન ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નથી આવતું? આવે જ છે. તો આપણે જે કહીએ છીએ ને કે ખરેખર આમ ન હોવું પડે, પણ એમ ન હોવું પડે તમારો વિચાર છે, પણ એમ હોય છે ને એમાં એડજસ્ટ થઈ જાઓ તો એનાથી સુખી રહી શકાય છે. તો આ તો છે મનનો દ્રષ્ટિકોણ, એનાથી તો સુખી રહી શકાય છે. બીજું એક દ્રષ્ટાંતની આપણે વાતો કરીએ, કારણ કે જો આ દ્રષ્ટાંતો રહે ને આપણને સરળતાથી આપણે સમજી શકીએ છીએ, એટલે આપણે દ્રષ્ટાંતોનો સહારો વધારે લેશું પ્રવચનની અંદર. અને કથા નથી કરતા, પ્રવચન જો યાદ રાખજો, આ તો પ્રવચન બોલાય છે. ખરેખર આપણા પ્રશ્નોના સમાધાન રૂપી આ વાક્યો છે, વચનો છે અને દ્રષ્ટાંતો છે, અને શાસ્ત્રોક્ત છે, સંતોના મુખેથી આ બધું કહેવાયેલું છે. એટલે એ અમૃત સમાન છે, અને એ અમૃતનું આપણે સૌ કોઈ આચમન કરી રહ્યા છીએ, તો એ આપણને અમર તત્વ, ભલે આપણે 100, 200, 500 વર્ષ નહીં જીવીએ, પણ જેટલું વર્ષ જીવશું ને એટલું આપણે શાંતિથી, આનંદથી તો જીવન જીવશું જ તે. બીજી એક દ્રષ્ટાંતની આપણે વાત કરીએ તો એક બાઈ છે ને પોતે ડૉક્ટર પાસે ગઈ અને ટેબલ ઉપર મરઘો મૂકીને એને કીધું કે મારા
પતિને છે ને હમણાંથી એવું લાગે છે કે એ છે ને મરઘો બની ગયો છે. હવે માણસ હોય અને પોતાની માણસ ન માને અને ન હોય એવું માની લે તો આને કેવું કહેવાય? ઊંધો કઈ આપણે દ્રષ્ટિકોણ બદલ કહેવાય. તો જો આવી રીતે આપણે ઘણી વખત એ નકારાત્મક દ્રષ્ટિકોણથી જીવન જીવીએ છીએ, જો સકારાત્મકતા રહીને એ વ્યક્તિને આગળ વધારે છે. શરીરના કે રોગના એટલા બધા પ્રશ્નો નથી ને હોય ને તોય તે એ પ્રશ્નોનું સમાધાન મનથી થઈ જાય છે પાછું. એટલે આ એક ધ્યાન રાખવાનું. અને દ્રષ્ટિકોણ એટલે શું? એક માન્યતા છે, એક અભિગમ છે. અને મનમાં ખોટી માન્યતા જો અત્યંત દ્રઢ થઈ જાય તો એને પાછી દૂર કરવી અશક્ય બને. સ્ટીફન કોવી થઈ ગયા, પોતે એમને એક પુસ્તક લખ્યું છે, આખા વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે, 7 હેબિટ્સ ઓફ હાઈ ઇફેક્ટિવલી પીપલ્સ. એટલે કે મહાન એ જે 7 એવી ટેવો છે કે અતિ અસરકારક વ્યક્તિત્વના જીવનની અંદર આપણને જોવા મળે છે મહાપુરુષો. એટલે 7 એવા સિદ્ધાંતો. તો એ ખરેખર છે ને, એ દ્રષ્ટિકોણ તે સુધારવો પડે ને, એ પુસ્તક ઉપર જ તે એ આપણને એમાં જોવા મળે છે. એમાં એક જે લેખક સ્ટીફન કોવીએ લખ્યું છે તે દ્રષ્ટિકોણોની જ વાતો કરેલી છે. અને દ્રષ્ટિકોણથી જ તે આપણે આગળ પણ વધી શકાય છે. તમે જો કે આંધળો એરિક દ્રષ્ટિકોણ જ હતો ને એની પાસે, કે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ તો કર્યો. જેસિકા કોક્સ તમે જો, અમેરિકાની, પોતે અંધ નહીં, એના હાથ નહોતા, પાયલોટ બનવું હતું, પણ તમે જો સપનું એને પૂરું કર્યું કે ન કર્યું? હવે હાથ ન હોય તો વિમાન કઈ રીતના ચલાવી શકાય? પણ ચલાવી શક્યા. કેમ? કારણ કે એનો અભિગમ એવો હતો. ધીરુભાઈ અંબાણી, તો એનો અભિગમ એવો હતો, પેટ્રોલ પંપ પૂરતા એને વિચાર કર્યો હતો કે મારા પણ પેટ્રોલ પંપ હશે. તો જો શક્ય છે, દ્રષ્ટિકોણ રહીને અભિગમ રહ્યો ને, મોટામાં મોટી વાત કહી શકાય. અને જેને પાસે સારા અભિગમો છે ને, એ જ વ્યક્તિ જીવનમાં કંઈક સારું એવું કરી પણ શક્યા છે. બીજું આપણે એક દ્રષ્ટાંતની વાત કરીએ કે જો ઘણી વખત આપણા મનમાં જે ભ્રાંતિ થઈ ગઈ છે ને, તો એનો તે એક પ્રબળ તો ઈલાજ છે જ તે, પણ એનો આપણે ઉપયોગ નથી કરતા. એક આપણે દ્રષ્ટાંત જોઈએ જેથી આ વાતને સરળતાથી આપણે સમજી શકીએ. હવે એક છે ને ઘોડો હતો, બહુ ઘોડો સારો, દરરોજ સારું એવું જમે, સારું એવું પાછું વોકિંગ કરે અને થોડીક પણ આળસ નહીં. હવે આ ઘોડાને છે ને એક વખત સપનું આવે છે, અને સપનામાં એનો પગ રહ્યો ને એ ભાંગી ગયો એવું એને લાગ્યું. અને સવારે જાગ્યો એટલે પોતે એક પગ આમ ઊંચો કરીને તે પોતે ચાલે, અને નક્કી કરી નાખેલું કે મારો પગ ભાંગી ગયો. સપનું આવ્યું હતું, સપનામાં પગ ભાંગ્યો હતો, પણ એને નક્કી કરી નાખ્યું કે મારો પગ ભાંગેલો છે, એટલે આ પગ જો નીચે મૂકીશ ને તો વધારે ભાંગી જશે અને હું નીચો પડી જઈશ અને મને વાગશે, લોહી નીકળશે. આવો ભ્રાંતિ થઈ ગઈ. એટલે પછી તો એ જે મુખ્ય જે નાના સંભાળનાર હશે ઘોડશાળાના, એ પોતે વૈદ્ય પાસે આ ઘોડાને લઈ જવામાં આવે છે. હવે વૈદ્યોએ તપાસ કરી અને જોયું તો પગ તો સાજો હતો, તો કંઈ પણ પ્રશ્ન હતો જ નહીં. પણ એ વૈદ્ય છે ને હોશિયાર હતા, એટલે એને નિદાન કર્યું કે આ ઘોડાને છે ને વાસ્તવિકતામાં નહીં પણ સપનામાં પગ ભાંગ્યો છે ને એવી ભ્રાંતિ થઈ ગઈ છે, ભ્રમ થઈ ગયો છે. ઘણી વખત ઘરની અંદર પણ આવા ભ્રમો થઈ જાય છે. જેમ આપણે સાસુ વહુની વાત કરીને એમ ભાઈ ભાઈમાં પણ ભ્રમ થઈ જાય છે. એવી ભ્રાંતિ થઈ જાય કે આ મારો ભાઈ રહ્યો ને એ પોતે પોતાનું કરે છે. તો આવો ભ્રમ રહ્યો ને ઘણી વખત છૂટા પણ પાડે છે. જો વિભક્ત કુટુંબ એ જે જોવા મળે છે ને, તો એના મૂળની અંદર શું છે, આવું જ જોવા મળે છે. છૂટા છવાયા હોય. સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબમાં આ જ તફાવત છે. સંયુક્ત કુટુંબનો એક દ્રષ્ટિકોણ રહ્યો ને સારો છે, જતું કરેશ, માફ કરેશ. વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું છે કે એકબીજાને સમજતા એ આપણે કોશિશ કરીએ, સમજવાની કોશિશ કરીએ, મોટું મન રાખીએ, જતું કરીએ, સહન કરીએ. પણ જો આપણા જીવનમાં એ દ્રષ્ટિકોણો નથી ને, એટલે આ ઘરની અંદર પણ પ્રશ્નો જોવા મળે છે. માતા પિતા હોય એ સંતાન પ્રત્યેના એ વચ્ચેના જે પ્રશ્નો છે, જનરેશન ગેપ છે, તો એના મૂળની અંદર પણ આવી જ વાતો છે કે કંઈક એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે જે ભ્રાંતિને દૂર નથી કરી શક્યા, અને એટલે જ તે પોતે દુઃખી થાય છે. એટલે હવે આને સપનામાં પગ ભાંગ્યો, પણ માણસ હોય તો એને આપણે કહી શકીએ. ઘોડાને કઈ રીતે સમજાવો? ઘોડાને તમે કાનમાં ગમે એટલું કયો, ગમે એટલી દવા આપો, કંઈ થયું જ નથી, પછી મટે ક્યાંથી અને થાય હું?
કંઈ કરી ન શકે, પગ એમ નીચે રાખે નહીં, કારણ કે નક્કી જ કરી નાખેલું પગ મારો ભાંગી ગયો, નીચે રાખીશ તો પડીશ, લોહી નીકળશે. આવું એમ નક્કી કહે એટલે પછી તો વૈદ્યએ ઉપાય આપ્યો, કંઈ વાંધો નહીં, આને એમ કંઈ થશે નહીં. પણ છે ને તમે શું કરો, 200 ઘોડા ભેગા કરો એક જગ્યાએ, અને એમની પાછળ છે ને તો પણ બંદૂકોનો એક એવો પ્રચંડ ધડાકો કરજો ને કે એ ધડાકાથી છે ને બીજા બધા ઘોડા ભાગવાના છે. એમ આ ઘોડો તે છે ને ભાગશે. અને ઓલા એવું જ કર્યું માલિકે, 200 ઘોડાને ભેગા કર્યા ને એમાં આ ઘોડાને રાખવામાં આવ્યો, અને જ્યાં તો પણ બંદૂકોનો ધડાકો કર્યો, અને ભયથી એ ભ્રાંતિ તો એની તૂટી ગઈ. ધડાકો સાંભળીને તરત તે પોતે એ દોડવા લાગ્યો, અને ભાંગેલો જે એને લાગતો જ મારો પગ છે એ ભૂલાઈ ગયો. તો જો આપણે પણ ઘણી વખત છે ને આપણા જીવનની અંદર આવા અવળા ઊંધા દ્રષ્ટિકોણો એ આપણે રાખીએ છીએ. અને તમે જો આપણા જીવનની અંદર એને સીધો કરવા માટે મનના બધા જૂના જે કોચલા રહે ને, કમ્ફર્ટ ઝોન જેને કહેવાય, તેને તોડવા માટે આવા પ્રબળ ઝટકાની જરૂર પડે તેને પાળવો જ જોઈએ. બાકી જ્યાં સુધી જો ખોટી માન્યતાઓ દૂર નહીં થાય ને ત્યાં સુધી આપણને ક્યારેય તે સાચી સફળતા મળવાની નથી. એટલે જીવનમાં જ્યારે પણ એ આવા પ્રશ્નો ભ્રાંતિ થાય ને એને આપણે જેમ બંદૂકો અને તોપોનો પ્રચંડ ધડાકો કર્યો અને જેમ ઘોડો દોડવા લાગ્યો અને ભ્રાંતિ તૂટી ગઈ, તેમ આપણે પણ આપણા મનની અંદર એવો ધડાકો કરવો પડશે કે જે ધડાકાથી આપણું મન સ્થિર થઈ જાય, સાચો દ્રષ્ટિકોણ આપણને આવી જાય. આ તો થોડીક લૌકિક વાતો કરીએ, પણ લૌકિક વાતો સાથે હવે આધ્યાત્મિક વાતોને આપણે ઉમેરીએ, કારણ કે પ્રવચનનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે શાસ્ત્રોક્ત વાત કરવામાં આવે તો એ વાતના આધારે આપણા મનની અને આપણા જીવનની સ્થિતિ બદલાય. ફિલોસોફી ગમે એમ કહીએ, બધા વ્યક્તિઓની અલગ અલગ હોય અને એ પોતાના અનુભવને આધાર હોય, પણ જ્યારે શાસ્ત્રોક્ત વાત હોય, સંતોના મુખેની કથા વાર્તાની વાત હોય ને, તો એ આપણા જીવનમાં એક સાચો માર્ગ, સાચો રસ્તો, સાચી દિશા એ આપણને આપે છે. તો આધ્યાત્મિક દ્રષ્ટિકોણની વાત કરીએ, ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના એક ઉપદેશો પરાવાણી સમાન વચનામૃત ગ્રંથની ભેટ આપી છે. અને ખરેખર એમને આ મનના દ્રષ્ટિકોણ સંબંધિત પણ આપણને 3 એવા મુખ્ય દ્રષ્ટિકોણ આપ્યા છે. આ 3 મુખ્ય જો દ્રષ્ટિકોણ આપણે નક્કી કરી નાખીએ મનની અંદર, તો આપણે પણ એ સ્થિર રહી શકીએ અને આપણું જીવન આપણે બદલાવી શકીએ. અને વચનામૃત આપણે વાંચીએ ને તો એમાં 3 એવા દ્રષ્ટિકોણ છે જે મહારાજે જ આપ્યા છે. આપણે એની વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો આપણે ભગવાન શ્રી રામના ઉપાસક હોય, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક હોય, તો એવું નથી ભગવાન સ્વામિનારાયણના વિચારો આપણે ન લઈ શકીએ. જો એક વિચાર યાદ રાખવો, દરેક ધર્મ આપણને સારું જ શીખવે છે. કોઈ હત્યા કરતા શીખવતું નથી, કોઈ અધર્મ કે અનીતિ કરતા એ પોતે શીખવાડતું નથી, પણ એ તો આપણે આપણા જીવનમાં એવા અભાવ અવગુણની દ્રષ્ટિથી જોઈએ છે ને ત્યાં મોટો પ્રશ્ન થાય છે. દરેકને આપણે વંદન કરવા જોઈએ, દરેકને નમસ્કાર કરવા જોઈએ, ભલે પતિવ્રતાની ટેક એક રાખીએ, આપણે એક સંપ્રદાય સાથે જોડાઈએ, એમાં કોઈ મોટો પ્રશ્ન નથી. પરંતુ એક વાત યાદ રાખવી, સર્વ ધર્મ સંભાવ. આ નિયમ પણ ભારતીય સંસ્કૃતિનું એક અભિન્ન અંગ છે. અને જ્યાંથી આપણને સારું શીખવા મળે ને ત્યાંથી શીખવું, કારણ કે તો જ તે જીવનમાં આપણે આગળ વધી શકીશું. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર 3 એવા દ્રષ્ટિકોણો આપ્યા છે. અને થોડોક આપણે વિચાર કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય કે સાચું છે ખોટું છે. પ્રથમ જ તે હું દ્રષ્ટિકોણની વાત કરું તો ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે હું કોણ છું. જો આ પ્રશ્ન આપણી જાતને પૂછીએ તો આપણને ખબર પડી જાય. હવે આપણે દુનિયાએ આપેલા લેબલ, જો નામ, અટક, સરનામું, જ્ઞાતિ, સોસાયટી, ઘર નંબર, એટલે આ બધું આપણી ઓળખ માને કે તમે કોણ, તો ઈશ્વરભાઈ, તમે કોણ, તો મંજીભાઈ, તમે કોણ, તો ફલાણા બેન. એટલે આપણે નામ, આપણી ઓળખ દઈ દે, ક્યાં રહ્યો છો, અહીંયા રહ્યો છો, રેવી છીવી, કેવા તમે, બધું બધા આપણને ખબર હોય. પણ આપણે ક્યારેય તે હું ખરેખર કોણ છું એનું સંશોધન આપણે કર્યું? આપણે થોડુંક મનોમંથન કર્યું કે હું કોણ છું? તો જો નથી કર્યું ને એટલે જ આપણી પાસે એ જવાબ નથી. એટલે હું કોણ છું ને, તો હું આત્મા છું.
આત્મા કેવો અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. અને જો હું ફલાણો જ્ઞાતિ કે ફલાણો હોય તો એમના હું રહેવો પડું, પણ મારે 60-70 વર્ષની ઉંમરે વૃદ્ધાવસ્થા આવશે અને મારું મૃત્યુ થશે. બીજો એક દ્રષ્ટિકોણ છે મહારાજે આપ્યો છે વચનામૃતની અંદર કે જગત શું છે. જગતની જ્યારે વાસ્તવિકતાની વાત આવે તો જો આ જગતને આપણી આસપાસની બધી પરિસ્થિતિઓ આપણે કઈ નજરે જોઈએ છે તો એ આપણી છે ને પ્રગતિ નક્કી કરે છે. તો જગત શું છે ને આનો પણ એક દ્રષ્ટિકોણ આપણે આપણા મનની અંદર આપણે ઇન્ક્લુડ કરવાનો છે. અને ત્રીજો દ્રષ્ટિકોણ એટલે કે ભગવાન કોણ છે. તો જો આ જગતની સંચાલન શક્તિ એટલે કે ભગવાન, આપણી સમજણ કેટલી સ્પષ્ટ છે એ બાબતે, જો આ ત્રણ જો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય ને તો સફળતા નિશ્ચિત થઈ જાય. આપણે પોતાની જાતને ઓળખી રાખીએ, નો વાંધો આવે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રિય વિલક્ષણમ. જગત શું છે તો સંસારની આ જગતની જો વાસ્તવિકતા આપણને ખ્યાલ આવી જાય ને કે આ સંસારના જે સગા સંબંધીઓ રહ્યા ને એ કેવા છે, ક્ષણિક છે, ક્ષણભંગુર છે, નાશવંત છે, થોડાક સમય સુધી જ છે. બાકી કઈ એટલા બધા વર્ષો 1000-2000 વર્ષ સુધી એ રહેવાના નથી. અને ભગવાનને એક વખત ઓળખી લીધા તો આત્માને પરમાત્મા સાથે જોડાણ કરો ને બસ મોક્ષ પ્રાપ્ત કરો. દરેક શાસ્ત્રનો સાર આત્મકલ્યાણ જ છે ને. તો આવા દ્રષ્ટિકોણો 3 રહ્યા ને એ અગત્યના છે. અને વૈજ્ઞાનિકોએ પણ સંશોધન કરેલું છે. તમે જો મોટી મોટી યુનિવર્સિટી એ રિસર્ચ કરે છે ઘણા બધા સમયોથી. તેમાં એક રિસર્ચ થોડાક સમય પૂર્વે આવેલું કે 90% વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ નથી કરી શકતા ને તેનું કારણ શું છે? લઘુતા ગ્રંથિ. બોલો, મનમાં નક્કી કરેલું છે કે અમે આમ જ છીએ. કોઈક ઠોઠ વિદ્યાર્થીને, આમ તો હોય જ નહીં ઠોઠ, પણ 30% 32% આવતા ને એને કહીએ કે તું કેમ હોશિયાર નથી થતો, તારે કેમ નંબર નથી આવતો, તારે કેમ ટકા વધતા નથી, તારે કેમ ટેસ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ નથી, તો એ શું કહે છે કે હું તો પહેલેથી એવો જ છું, મને ગણિત આવડે જ નહીં, મને અંગ્રેજી આવડે જ નહીં. હવે આવા દ્રષ્ટિકોણથી તમે જીવો, લઘુતા ગ્રંથિ, ગણિત વાંચવું, દાખલા ગણવાનું મન થાય, અંગ્રેજીના સ્પેલિંગ યાદ રહે તમને? કોઈ દિવસ યાદ ન રહે, કારણ કે લઘુતા ગ્રંથિમાં તમે જીવો છો. અને એ માની જ બેસે છે કે આ જ મારી લિમિટ છે, બસ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું જ નથી. એટલે આ સાસુ વહુના પ્રશ્નોનું પણ સમાધાન શક્ય છે. ક્યારેક પગે લાગતા તો શીખો સાસુ માને. ક્યારેક પૂછો તો ખરું કે આજે મમ્મી શાક આ મેં બનાવ્યું છે અને બનાવવાનું છે, તો આમાં કઈ રીતે હું નવીનતા લાવું, મારે દર વખતે સ્વાદ કેમ આવો આવે? પણ નહીં, અભિમાન મૂકી નથી શકતા. જો કહીશું તો કેવા લાગશું કે આને કઈ આવડતું જ નથી. અરે ભાઈ, તમારો ભ્રમ છે, તમારી ભ્રાંતિ છે, એને કાંઈ નહીં લાગે, એને સામુકનું ગમશે. પણ આપણે જો મનથી એવો નક્કી કરી નાખેલું છે ને કે આવા જ છે, તો બસ એવા જ કરી નાખ્યા. આ લઘુતા ગ્રંથિને દૂર કરવાનું. ક્યારેક દીકરાઓ પોતાના બાપને એ પોતે ખભા ઉપર હાથ મૂકે, ક્યારેક ગળે લગાડે, તો આ જ્યારે ભાવના આવશે ને, વિચાર આવશે ને, ત્યારે સકારાત્મક દ્રષ્ટિકોણથી એ અવશ્ય આપણે આગળ વધી શકીશું. એટલે લિમિટ રહીને લિમિટ કંઈ હોતી જ નથી. લિમિટ આપણે મનની નક્કી કરેલી છે. અને તમે વિચાર કરો, સત્સંગ દીક્ષાના ગ્રંથના એ મુખપાઠના બાળકો 2 વર્ષ 11 મહિના, 2 વર્ષ 9, 3 વર્ષના, હજી તો એને એ વોશરૂમ ને 2 નંબર એ ખબર ન હોય, બોલો. અને એ પોતે બાળ વિદ્વાન બની ગયા. તો શક્ય છે 315 સંસ્કૃત શ્લોક તૈયાર કરવા એટલે કોઈ સામાન્ય વાત ન કહેવાય. તો આ મર્યાદાનું કોચડું તોડવાનું છે આપણે, તો અંદરનો અનંત પાવર છે બહાર આવી શકશે. બાકી લઘુતા ગ્રંથિમાંથી બહાર નહીં આવો ને તો ક્યારેય તે આ કોઈ પણ કામ રહ્યું ને આપણે સારી રીતના નહીં કરી શકીએ, ઘરની અંદર નહીં, આધ્યાત્મિક માર્ગે આગળ નહીં વધી શકીએ. એટલે લઘુતા ગ્રંથિમાંથી બહાર આવવાનો દ્રષ્ટિકોણ આપણે શીખીએ. થોડુંક આપણે વૈજ્ઞાનિક રીતે સમજીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે મનની છે ને શરીર ઉપર સીધી અસર થાય છે. ઘણી વખત આપણને એવું લાગે ને કે આવો રોગ મને થયો, આનાથી આમ થશે. વાત સાચી, રોગ થયો છે, હવે એનો ઉપાય જે હોય એ આપણે અજમાવ્યા તે. હવે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું કે ન આવ્યું એ આપણને ખ્યાલ, અને ન આવ્યું. પણ જો વધુમાં વધુ જો મન ઉપર એની જો અસર થાય ને તો શરીર ઉપર એના કરતાં વધુ અસર થાય છે. પણ આપણે તો ભણેલા ગણેલા, એમ કાંઈ માનીએ નહીં. તો થોડોક આપણે વૈજ્ઞાનિકો પુરાવો લઈએ
અને ધોરણ 11 અને 12ની અંદર જે આર્ટ્સ જેને પસંદ કર્યું હોય તેમાં મનોવિજ્ઞાન આવે એક વિષય કે જેમાં મનનું વિજ્ઞાન છે, મન સાથે જોડાયેલું. તો એ આપણને ત્યારે એમાં એક પાઠ આવે છે, એમાં પ્રયોગ આવે છે. અને એ પ્રયોગ કયો છે તો એ આપણે પ્રયોગની વાત કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર મનની જે અસર રહીને શરીર ઉપર કેટલી સીધી પડે છે. આમ તો એક અનલિમિટેડ પાવર પુસ્તકના તે એન્થોની રોબિન્સ છે એનો જ પ્રયોગ ત્યાં મૂકવામાં આવેલો છે અને સત્ય પ્રસંગ છે અને સાબિત થયેલું છે. સર્જન શક્તિ રહીને એ પણ મનની પણ એક નિપજ છે, ઉપજ છે. તમે જો એક ઇલેક્ટ્રિક ચેરની સજા પામેલા ગુનેગાર હતા, એટલે વૈજ્ઞાનિકોએ અઠવાડિયા સુધી છે ને સતત કીધું કે હવે આમ તો એને ફાંસી જ લગાડવાની હતી અને ફાંસી દ્વારા જ એને મારી નાખવામાં એ તારીખ પણ નક્કી થઈ ગયેલી. પણ આ વૈજ્ઞાનિકે નક્કી કર્યું કે આને આપણે કંઈક અલગથી કેવી પોતે મનથી કેવી અસરો થાય છે આપણે જોઈએ. એટલે એણે સતત 7 દિવસ સુધી કહેવામાં આવ્યું તને જો કોબરા સાપ કરડાવીને મારવામાં આવશે અને મરવાના દિવસે એની સામે પછી કોબરા એ સાપ લાવે છે પણ આંખે છે ને પટ્ટી બાંધવામાં આવે છે. અને આ મનોવૈજ્ઞાનિકે શું કર્યું કે સાપ કરડવાને બદલે છે ને ખાલી એક ઇજેક્શનની અંદર પાણી નાખી દીધું અને ઇજેક્શન એ આપવામાં આવે છે. અને પાછું એવું કહેવામાં આવે કે જો કોબરા સાપ તારી નજીક આવે છે અને તરત સોય મારી દીધી અને ઓલા નક્કી થઈ ગયું કે એ સાપ એક મને કરડ્યો. અને આમ તો પાણીનું તો ઇજેક્શન હતું, કંઈ થવું ન પડે, પણ એના મનની અંદર સાપ કરડ્યાનો એટલો બધો ભય હતો ને કે 5 મિનિટની અંદર બોલો તરફડીને પોતે મરી જાય. 2019માં COVID-19 આવ્યો ને તો ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. અમુક તો મનના ભયના લીધે બોલો એ પ્રશ્ન થયા અને અમુક મનથી મક્કમ રહ્યા તો એ પોતે જીવિત રહ્યા. પણ જો આને મનના ભયના લીધે 7 દિવસ એને મનની અંદર એવા એના વિચારો આવી ગયા અને એ વિચારોના લીધે જ તે એનું જીવન રહ્યું ને એવું થઈ ગયું. અને એટલું જ નહીં, મૃત્યુ પણ પામ્યો. 6-7 દિવસ તો ખાવા પીવાનું કાંઈ ભાવે નહીં, ગમે નહીં, કે સાપ આવશે 7મા દિવસે, એ તો અસર થઈ જ તે માંદગી તો ગ્રહણ કરી, પણ એક સામાન્ય એક ઇજેક્શનથી એનું મૃત્યુ થઈ જાય છે અને પાછું પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક વાત થાય છે અહીંયા, ખોટી વાત નહીં, લખેલું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપ્યો અને એમાં આશ્ચર્યજનક કે સાચું જે કોબરા સાપનું જે પોઈઝન ઝેર હોય ને એ એમના શરીરમાંથી મળી આવ્યું. હવે કોણે નાખ્યું એની અંદર? તો જો મનથી. એટલે મનમાં જે કલ્પના શક્તિ રહી, સર્જનાત્મક શક્તિ રહી ને એ બહુ અગત્યની વાત છે. અને આ ઝેર બહારનું નહોતું, મનનો ભય હતું, એ દ્રઢ માન્યતા હતું, એના લીધે જનરેટ થાય છે. એટલે ઋષિ મુનિઓ કહે છે કે મનનો તો અનલિમિટેડ પાવર છે, પણ આ મનનો અનલિમિટેડ પાવર આપણે મેળવવા માટે શું કરવાનું છે? એના માટે મનને એવું મક્કમ મજબૂત બનાવવાનું છે જેથી વાંધો ન આવે. તમે જો માનસિક તણાવ સામે શારીરિક પ્રતિક્રિયા, તો એમાં શાસ્ત્રોમાં આપણને કેટલા બધા ઉદાહરણો જોવા મળે છે, દાખલાઓ જોવા મળે છે. તમે જો મનનું ડિસ્ટર્બન્સ સીધું શરીર ઉપર હુમલો કરે છે, અને જો મન સ્ટ્રોંગ હોય તો શારીરિક કે માનસિક શક્તિ અનેક ઘણી વધી પણ જાય છે. થોડાક આપણે દ્રષ્ટાંતોની વાત કરીએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે વાત તો સાચી છે. જો આજે આપણે આ પ્રવચનની અંદર જીવન બદલાવવું છે, પણ મનનો દ્રષ્ટિકોણ બદલશો ને તો જીવન બદલાશે, બાકી નહીં બદલાય. બદલાવાની શરૂઆત દ્રષ્ટિકોણથી જ શરૂ થાય છે. એ દ્રષ્ટિકોણ એટલે શું? એક વિચાર. વિચારથી જ કોઈ કાર્ય થાય, કાર્યથી જ સફળતા પ્રાપ્ત થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ, તો આ સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણને ખ્યાલ છે કે પોતે અખંડ ભારતના પોતે શિલ્પી છે. 562 દેશી રજવાડો એમને એક કર્યા છે. એકીકરણમાં એમનું અગત્યનું મહત્વનું યોગદાન જોવા મળે છે. સરદાર વલ્લભભાઈ પટેલ પોતે એ વ્યવસાય શું કરતા હતા? તો પોતે વકીલાત કરતા હતા. હવે એક પ્રસંગ આવે છે એમના જીવન પ્રસંગોની અંદર કે જ્યારે કોર્ટની અંદર પોતે સામેવાળા પક્ષમાં તો મજબૂત સાક્ષી ગેરહાજર રાખવાનો હતો. જો એ સાક્ષી આવી જાય તો પોતે કેસ હારી જાય એમ હતા. એટલે એને યુક્તિ વાપરી સરદાર વલ્લભભાઈ પટેલે, અને સાક્ષીને ભ્રાંતિમાં નાખવા માટે વારાફરતી 3 માણસોને મોકલ્યા. પેલા એક માણસ ગયો અને એ માણસે કીધું એ સાક્ષીને, તમે આજ બીમાર લાગો, તમારા ચહેરો કેમ ઢીલો લાગે છે. બીજાને મોકલો થોડાક સમય પછી. એવી રીતે 3 જણાને મોકલવામાં આવે છે સાક્ષી પાસે.
અને વારંવાર એક જ વાત ઓલો સાક્ષી સાંભળે. એટલે આમ તો એનો સ્વસ્થ મન હતું, શરીર પણ સારું હતું, પણ ભ્રાંતિ ફિટ થઈ ગઈ, મનમાં લઘુતા ગ્રંથિ આવી ગઈ અને એવો તાવ આવ્યો તો બોલો પથારીવશ થઈ ગયો, કોર્ટમાં આવી ન શક્યો અને સરદાર વલ્લભભાઈ પટેલની જીત થાય છે. તો જો નક્કી કર્યું તો થયું. અર્જુન તમે જુઓ મહાભારતની અંદર, એ આપણને અર્જુન પણ એ જ આપણને ખ્યાલ આવે છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર વર્ણન છે કુરુક્ષેત્રમાં એ કોના લીધે થયું છે. તો સ્વાભાવિક રીતના કૌરવ મુખ્ય જવાબદાર હતા ને એમાંય તે દુર્યોધન મુખ્ય હતા. એને પોતે લોભ હતો એટલો બધોય, અહંકારથી ભરેલો હતો. ભલે એના પક્ષની અંદર ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય હતા, એ કૃપાચાર્ય કુલગુરુ હતા, દાનેશ્વરી એ કર્ણ પણ હતો, પણ સામે ભગવાન હતા. પણ ભગવાન હોવા છતાંય તે જો માનસિક તણાવ, શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 1 છે અર્જુન વિષાદ યોગ, આખો બોલો એ તમે અધ્યાય જોવો ને તો એની અંદર અર્જુનનો વિષાદ જ છે. નકરા પ્રશ્નો અર્જુનને થયા છે. માનસિક તણાવના લીધે એનું શરીર ધ્રુજવા લાગ્યું, ગળું રહ્યું ને સુકાવા લાગ્યું. સામે એવા ધુરંધરો યોદ્ધાઓને જોઈને પોતે ભયભીત થઈ જાય છે, માનસિક તણાવમાં આવી જાય. બાકી સર્વસ્યાચી, એકાગ્રતા, પુરુષાર્થ, સર્વશ્રેષ્ઠ ધનુર્ધર્મ એનું નામ આવતું, છતાંય તે એનું શરીર ધ્રુજવા લાગ્યું. એનું કારણ શું? માનસિક તણાવ, માનસિક સ્ટ્રેસ. અને અર્જુન શું કહે છે? સિદંતિમ મમ ગાત્રાણી, એટલે કે મારા ગાત્રો શિથિલ થાય, કંઠ સુકાય, રૂવાડા ઊભા થાય. અને હાથમાં જો એ ગાંડીવ સરી પડે છે, ને એક નાનો બાળક જેમ સંતા કુકડી રમતો સંતાઈ જાય ને એમ રથની પાછળ એ આ અર્જુન પણ પોતે સંતાઈ જાય, તો ભયભીત થઈ જાય. પણ પછી જો એ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે 18 અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાને એ જે જ્ઞાન આપ્યું, એ જે સમજણ આપી, તો એનાથી પછી એકય વખત એને પ્રશ્ન, જો મનનો દ્રષ્ટિકોણ અર્જુને બદલ્યો. ઘણી વખત આપણા મનની અંદર કેવો ભ્રાંતિ આપણને થઈ જાય છે કે ખરેખર છે ને શરીર મજબૂત હોય ને તો વાંધો ના આવે, શૂરવીર આપણે કહેવાય, પણ ખરેખર જો શૂરવીરતા એ શરીરનો નહીં પણ મનનો ધર્મ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક બોધ કથા કહેતા, એ બોધ કથાની અંદર એક પઠાણ અને ચોરની આ બોધ કથા જે આપણા જીવનની અંદર પણ આપણે યાદ રાખવાની છે. હવે 6.5 ફૂટ આમ ઊંચો એક પઠાણ અને 5 મણ વજન, 100 કિલો એનો વજન હતો, અને બળવાન પાછો. અને કેટલો બળવાન, કેટલી શક્તિ! તો એની સામર્થ્યની આપણે વાત કરીએ તો એક પોઠિયો બળદને માથા ઉપર ઉચકી શકે ને એવો પોતે સામર્થ્યવાન હતો. એટલે શરીરથી તો આ કેટલો મજબૂત કહી શકાય. તો એક વખત પોતે એક ગામથી બીજે ગામ જતો હતો, એમાં વચ્ચે નદી આવી અને પોઠિયો એને માથા ઉપર ચડાવ્યો અને પાર કરી, પણ સામે ચોર હતા. હવે આ ચોર તો જોઈને તો આ બી જાય, એટલે નદી પાર કર્યા પછી છે ને એ થાકીને શું કહે છે કે હાડ જેસા હૈયા નહીં. હવે આવું બોલ્યો એટલે શરીર મજબૂત છે પણ હૈયું ડરપોક છે. હવે ચોર હતા ને એ સાંભળી ગયા વાક્ય કે આ તો કે છે હાડ જેસા હૈયા નહીં, એટલે આ નક્કી છે ને એ ભાગણ બીકણ સસલું જ છે. અને ચોરો પોતે લાકડી બતાવી, ઓલો વિશાળ કે જે 6 ફૂટ 5 મણ વજન એનો હતો, આમ કહેવાય ને કે પોઠિયા નહીં તે પોતે માથે રાખીને ચાલીને પોતે નદી એને પાર કરેલી હતી. એ સામર્થ્ય ઓલા ચોરોએ જોયેલું હતું, પણ છતાં પણ એક લાકડી બતાવી અને તરત ત્યાં પઠાણ ધ્રુજવા લાગે છે, ને બધો એ સામાન હતો ને એ આપી દે છે આ ચોરોને. તો જો કોઈ વ્યક્તિ શરીરથી ભલે દુબળી હોય પણ જો તે મનથી શૂરવીર હોય ને તો એ કોઈથી એ ડરતો નથી. બ્રુસલી તમે જુઓ કે એના જીવનની અંદર શું હતું, તો એ જ હતું કે એ પોતે ભલે શરીર એનું એક વળ્યું પણ પોતે જે પ્રેક્ટિસ એ જે કરતો હતો, જે મનની એ પોતે મજબૂતાઈ એની પાસે હતી, એટલે સામેવાળા ભલભલા એનાથી પણ વધુ તાકાતવાર હતા, એ છતાં એને પોતે હરાવી શકતા એ નહીં. તો મનને મજબૂત અને સ્વસ્થ બનાવવા માટે જો સૌથી શ્રેષ્ઠ માર્ગ હોય ને તો એ કયો માર્ગ છે? તો આપણે સદવાંચન કરીએ, આપણે કથા શ્રવણ કરીએ, જો આપણે શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને તો આપણું મન રહ્યું ને એ મજબૂત બને, શૂરવીર બને. તો ખરેખર આપણા જીવનની અંદર દ્રષ્ટિકોણ બદલીએ, વિચારો બદલીએ તો આપણને અવશ્ય લાભ થવાનો જ છે. તો એક માનસિક રીતે આપણે સશક્ત બનવા માટે
આપણે એવો દ્રષ્ટિકોણ આપણે શીખીએ કે જેથી દરેક પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીએ અને કોઈ પણ પરિસ્થિતિમાંથી આપણે બહાર પણ આવી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવા સકારાત્મક વિચાર સાથે, એવા દ્રષ્ટિકોણ સાથે અમે જીવનમાં આગળ વધી શકીએ અને તમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.